લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધાના રાવળિયા વદર ગામે શેરીમાં રમતી 5 વર્ષની બાળકી પર આધેડી દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકાના રાવળિયા વદર ગામે ઘરની બહાર રમતી 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધાંગ્રધા તાલુકાના રાવળિયા વદર ગામે ગઈકાલ રાત્રે શેરીમાં રમતી 5 વર્ષની માસૂમ સગીર વયની દીકરી પર એક આધેડ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું, જેમાં બાળકીએ બૂમો પાડતા લોકો ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકીને સારવાર માટે ધાંગ્રધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે હાલ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જેમાં બાળકીના પિતા દ્વારા ધાંગ્રધા તાલુકા પોલીસમાં બાળકી પર દુષ્કર્મ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.